નમસ્કાર, જય સ્વામિનારાયણ. મિત્રો, આપણે મોબી સફરની એપ્લિકેશનથી યસ બેંકનું જે પોર્ટલ છે એ પોર્ટલ અમુક લોકોની અંદર નથી ચાલતું. એ જે પોર્ટલ જે લોકોમાં નથી ચાલતું એ પોર્ટલ મારે તમને કેવી રીતે ચાલુ કરવું એનું સેટિંગ બતાવવાનું છે. તો આ વિડીયો એ સેટિંગ યસ બેંકનું પોર્ટલ કેવી રીતે વર્ક કરશે એનું સેટિંગ કેવી રીતે કરવાનું છે એ છે. ધ્યાનપૂર્વક મારા વિડીયો અને ઓડિયોને સાંભળી, વિડીયોને જોઈને ઓડિયોને સાંભળીને ધ્યાનપૂર્વક સ્કીપ કર્યા વગર શાંતિથી સાંભળજો, જેથી તમને પ્રોબ્લેમનો ઉકેલ મળે. સૌથી પહેલાં તો આપણી મોબી સફરની એપ્લિકેશન ખોલીશું. મોબી સફરની એપ્લિકેશન આપણને જોવાય છે, પોઇન્ટર ત્યાં જાય છે, ધ્યાન રાખવું. અહીંયા આપણે આ એપ્લિકેશનને ખોલવાનું છે. લોગિન કરીશું. ખુલી ગયું. હવે અહીં ઉપર આ જે મેં તીર લઈ ગયો, બે આડી લાઈન છે, એક અડધી આડી લાઈન છે. મોબી સફરના સિમ્બોલ પાસે લીટી જોવાય ત્યાં આપણે ટચ કરવાનું. આ મોબાઈલ એપ્લિકેશનની અંદરથી કરવાનું છે. એની અંદર અપડેટ શોપ લોકેશન કરીને ચોથા નંબરનો ઓપ્શન છે, જ્યાં મારું પોઇન્ટર જઈ રહ્યું છે ત્યાં ક્લિક કરવાનું. શોપ લોકેશન અપડેટ થઈ, આ પોઇન્ટર કર્યું, ત્યાં સક્સેસ આવ્યું. હવે મિની એટીએમ જે ઓપ્શન છે આ વાળું, એના પર ક્લિક કરવાનું. તો યસ બેંક ખુલી ગયું. પછી અહીં જવાનું અને બેલેન્સ ઇન્ક્વાયરી અથવા કેશ વિડ્રોલ એ તમે અહીંયાથી કરી શકો છો. હવે આપણે મિત્રો આટલું નાનું સેટિંગ છે, જે તમે કરશો તો જેમનું યસ બેંક નથી ચાલતું એ ચાલુ થઈ જશે. અને જે લોકોના યસ બેંક હજી બેંકમાંથી જ એપ્રૂવ નથી થયા એના થોડાક દિવસમાં ચાલુ થઈ જશે. ચાલુ થાય એટલે પછી તમે આ સેટિંગ તમારા મોબાઈલના અંદર મોબી સફરના એપ્લિકેશનમાં જઈને કરી દેવાનું. જય સ્વામિનારાયણ.